આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. અને આજ પાછા આહો તૈયાર થઈ ગયા છે. લાડવામાં દીપાની ઘરે લાડવા લઈને આવે છે. વડોદરાથી. હા, વડોદરા થવા ને? હા, વડોદરા થવાના છે. હમ. મેમાં બેન છે ને વડોદરા. એમ ભાઈ વડોદરા જ રહી ને? આજે નથી ક્યાં ગાવ આવકાર ફાર્મમાં. યા વરસાદ છે ને એટલે ઘરે નથી રાખ્યું, હોટલમાં રહે હોટલમાં રાખ્યું. રાખ્યું છે. તો કાંઈ નહીં, જાય હાલો. હાલો જય શ્રી કૃષ્ણ. જવાને વાત જ કીધું ફ્લોટમાં આ તો બીજો વળી લઈ હું ભાઈ ઉડામાં આંબા લીંબુડી લીંબોડી જમરૂખડી લીંબોડી છે ઓલી જમરૂખડી અને પાતરાનું ઝાડ છે. ઓલો વાસેટીનો વેલો છે ને હા વાસેટીનો વેલો છે. ત્યાં હું વાસેટી ને બીજું ત્યાં જુનાગઢ વાળા કંઈક ઓલે રાડા રોડેની ભાજી છે. હા રાડા રાડા રૂડી. લીંબુડી તો પણ બહુ બધી ગઈ. વાસેટીની ભાજી કોણે કોણે ખાધી છે નીચે કોમેન્ટમાં હા. જણાવજો. અને બીજું એને ક્યાં નામથી હું કે એ કોઈને ખ્યાલ હોય તો એ કહેજો. આંબા કોળાવા મળ્યા આવે કેમ કાપ્યા ને એટલે થોડા બહુ હેઠા આવી ગયા. આમાં પેણીમાં આમાં હું મેં કીધું છે આવો કેરી ખાવા આવજો ઉનાળામાં બધા. એ કે અમને ન્યા સસ્તી પડે કેરી. અહીંયા ખાવા મોંઘી જ પડે. મોંઘી પડે છે. હવે બાપુ તો હવે હોટલે પહોંચી ગયા છે અને મહેમાન મળ્યા છે ભેગા થવા. તો દેરાણી જેઠાણીઓ બધા અહીંયા ભેગા થઈ ગયા છે. નાના નાના આમ તો બે બાવલા છે કેમ? એક અમારે આ છે રિહાનભાઈ અને નહીં હા એક જેના રિયાનભાઈ તો આરામ કરે છે. હા મામાની આવે છે આરામ. કેમ રોવાઈ જાય છે? એના જોવું એને રમાડવા છે, ભાઈને રમાડવાનો છે. શું કરવું? શું છે? ક્યાં છે? જો અહીંયા છે, અહીંયા. જોજો ભાઈ. મહેમાન મળ્યા છે બધા ધીમે ધીમે ભેગા થવા. મહેમાન આવી ગયા છે હવે ધીમે ધીમે. એમાં ઓલા આંબાલાલે કીધું ફૂલ વરસાદ તો નવરાત્રીમાં પડવાનો છે કે આ વખતે કે ગરબા કે રમવાના નથી કે ગરબા કે નાવાના છે. એની આગાહી છે એટલે તો વરસાદ તો આવવાનો જ છે. નાતા નાતા ગરબા નાતા નાતા ગરબા રમત મજા આવે. મહેમાન તો બધા આવી ગયા છે. બોલા દીપાને કહેવાય જ્યુસ બ્યુસ ચાલુ કરો એટલે જ્યુસ બદલે પછી સીધી લઈ ડીશ છે મને ખબર હોય ને ભાઈ ઓર્ડર મેં દીધો. ના ભાઈ ના છે મેં અમે ઓર્ડર દીધો તમને આવવા દે. હા જાનુડી પછી વહી ગઈ. તમારા ભૂરીને છે ને વિડીયોમાં આવું હસોડું ગમતો નથી. આમ તો નકર રકપદુડી છે પણ વિડીયોમાં જો ને હસોડું ન ગમે. સમજો તો
જાનુડી પાછી વ્લોગ બનાવે છે હા હજી તો અમે લંડન જાય લંડન તો અહીંયા તમારે તારે રોજ આવવાનું થાય તો શું કરી એમાં હું શર્મા અને કાલ શું ખાવા ગયા હતા એ ક્યાં પેલા જાનુડી કઈ જાનુડી તમે ગયા હતા ને જ્યુસ ને બતાવો આ તો બહારથી હું લઈ આવું એમ આવડો મારી હાટો લેતા બધા મહેમાન હાટો બધા મહેમાન પીવે છે એકલા પી લે આ મહેમાન પીવે છે બધા એવા બેઠા હોય ને એકલા પીતા હોય સારું લાગે બધા જોવે તમે હો જાય ને બહારથી લઈ આવીને તમે પીવો એવા આઈસ્ક્રીમ તમને કે આઈસ્ક્રીમ રાખો કે તમે ઘરે રાખો પછી બીજા છોકરાના લગ્ન કોક કરી દે તો આઈસ્ક્રીમ ને જમણવામાં મસ્ત ખર્ચો તો તમારું ટાઈમ જ ના હોય તમારે કહેવાનું જ નહીં જમણવાની તૈયારી થઈ ગઈ છે ચાલો આજે આઈટમમાં છે અથાણો ચટણી સલાડ ઊંધિયું શાક મગનું શાક ઢોકળા પાતળીપુરી રોટલી ભૂંગળા દાળ અને ભાત અને આમાં છે મઠો હવે આપણે મહેમાનને બોલાવે એટલે આપણે જમણવાર ચાલુ કરી દઈએ જમજો જરીકે શરમાં તમે કુતાણ કરીને શરમમાં જરી કઈ નો રહી હા આમાં હું તો ખાસ તો ચિરાગ પછી ફાળ્યો ન હોય મારા લગ્ન છે ને એ પહેલાં હું 2 દિવસમાં 2-3 દિવસે એકવાર મારે ખાવાનું સેટિંગ આવતું અમારે યાર આ બધા સંબંધ જોડાના ને પછી હું 3 ટાઈમ ખાતો છું ખાવાનું કોઈ દી ભાડું વિચાર કરો ભગવાનની કેટલી દયા છે એમ એટલે ભગવાન કરે કે દરેકને તમારા જેવું સાસરિયું મળે તો વાંધો નહીં ભગવાનને પ્રાર્થના કેવું બોલશે જ નહીં ખાય આઈટમ કેવી લાગી એ કયો અમારે ઢોકળા ન લીધા નાખો નાખો કુમારને 2 ઢોકળા નાખો એને ઢોકળા લીધા હતા પણ પરેશભાઈ બધા ડિશમાં ઢોકળા ખાઈ ગયા મારી ડિશમાં એમ નહીં કુમારને 2 ઢોકળા નાખો ઢોકળા ને ઢોકળા નો ઢોકળા લઈને છોકરા વાવી નો લેવ તો ડીશ તમને જમવાનું કેવું લાગ્યું મસ્ત છે દાળ અને મઠો નથી તો ગુલાબ જમજો એટલે હાજર ભાઈ બનશું એમ ખાવા ન જવું પડે કેવી લાગી રસોઈ બધી મસ્ત છે શું વધારે તમે શું ભાઈ વધારે શું ખાશો તો જાનો જોતો ખરી જાનોડી શું તને કહ્યું ખાલી ભૂંગળા જ ખાશો મટન બધું ખાધું આ બાજુ કેમ નથી હોતી એને શરમ આવતી હોય કેમ બધા વયા ગયા છે હવે ઘરના ખાલી વજ્યા છે આવું છે ક્યારેક બેવું નથી એ નહીં ઘર ધણી વહી ગયા છે આપણે જ વજ્યા છે હો અરે નીકળવું હોય તો નીકળો હાલો આમ આ બેહવાની મજા જ એવી આવે છે કે જવાનું મન ક્યાં જાય? હાલો ભાઈ રામે રામ બધા જય શ્રી કૃષ્ણ બાય આવજો જય શ્રી કૃષ્ણ આવજો જાનો હાલો લાડવાનું કામ પૈતું હા. જય શ્રી કૃષ્ણ બધા હાલો હવે ઘરે જઈને હોઈ જાય બંધ કરતા હોજો ટાટા કઈ તો તો હવે જો આજનો વ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અને જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો બાય